જામનગર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમે સોમવારના રોજ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતે ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો। ખુલ્લી જીપમાં પૂનમબેન સાથે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી જોડાયા હતા। આ રોડ શો દરમિયાન પૂનમબેનનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂનમબેને હજારો મતદારોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। મુખ્ય રાજમાર્ગ ઉપર હજારોની ભીડ દ્વારા પૂનમબેનના રોડ શોને ભારે આવકાર મળ્યો હતો। રોડ શો બાદ જોધપર ચોક ખાતે મધ્યસ્થ કાર્યાલયને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષકારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોય ત્યારે જામનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે સોમવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં 20થી વધુ અલગ અલગ સમાજના સંગઠનો દ્વારા પૂનમબેન માડમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે પૂનમબેન માડમે 4 રસ્તા પર આવેલ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ત્યારબાદ આ ભવ્ય રોડ શો યોજી ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર ફરી જોધપુર ગેટ ચોક ખાતે પહોંચ્યો હતો। કાર્યાલયના ઉદ્ઘાટન બાદ પૂનમબેન માડમે એક જાહેર સભામાં વિશાળ જનમેદનીને સંબોધી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષના વિકાસના કામો અને સરકારની અનેક યોજનાઓ દેશના છેવાડાના વ્યક્તિ પણ લાભ લઈ રહ્યો છે અને દેશમાં ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે વેગવંતા વિકાસને વધુ વેગવંતો બનાવવા કમળને મત આપી ત્રીજી વખત નરેન્દ્ર મોદી સરકારને વિજય બનાવવા ભાજપને મત આપવા ટકોર કરાઈ હતી। તેમજ તારીખ 2 મેના રોજ જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં ઉમટી પડવા હાકલ કરાઈ હતી। આ તકે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ તમામ સમાજના આગેવાનો, શુભેચ્છકો તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો નટવરભાઈ પટેલ, ડોક્ટર ઉમંગભાઈ પંડ્યા, પીએસ જાડેજા, સીઆર જાડેજા, હરિભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, રચનાબેન મોટાણી, અનિલભાઈ તન્ના, સીએલ ચાવડા, ભરતભાઈ ગોજિયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, જયસુખભાઈ મોદી, મેરામણભાઈ ગોરિયા, એભાભાઈ કરમુર, આલાભાઈ જોગલ, પરબતભાઈ ભાદરકા આગેવાનો સહિત મોટી સંખ્યામાં જામખંભાળિયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પૂનમબેન માડમે મીડિયાને લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। ખંભાળિયા શહેરમાં એક ભવ્ય રોડ શો અને લોકસંપર્કનો આખો કાર્યક્રમ હતો। સાથે સાથે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ રાખવામાં આવ્યું હતું। એ ઉદ્ઘાટન પછી એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો, કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ક્યાંક એમના ઉત્સાહ, એમની ઉપસ્થિતિથી જ આ સમગ્ર ક્ષેત્રમાં પરિણામની પણ પ્રતીતિ આપણે કરી શકીએ એ પ્રકારે આખું સમરસ વાતાવરણ છે। ત્યારે આજના આ પ્રસંગે વિશેષ રૂપમાં ખંભાળિયાના જ પનોતા પુત્ર અને ખંભાળિયાનું ગૌરવ એવા શ્રી પરિમલભાઈ નથવાણી અહીં વિશેષ એમની જ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા પણ આ તકે ઉપસ્થિત રહ્યા। જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી પીએસભાઈ જાડેજા, આ બધાની ઉપસ્થિતિમાં આજે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું। ત્યારે નાગરિકોમાં જે ઉત્સાહ છે અને એક થનગનાટ છે, એ થનગનાટ ક્યાંક દેખાડે છે કે તેઓ 7 તારીખની મતદાન માટે રાહ જોવે છે કે જે મોદી સાહેબે અનેક વિકાસની અને સુવિધાઓ જે સમગ્ર દ્વારકા જિલ્લા, જામનગર જિલ્લાને આપી છે, એ જ અવિરત એ યાત્રા આગળ વધે એની માટે મજબૂતીથી દ્વારકા જિલ્લાને જોડવા માટે આ સર્વે નાગરિકો તત્પર છે। ફરીથી એ જ ગતિથી આ વિકાસ યાત્રા આગળ વધે અને વિકસિત ભારતનું મજબૂત અંગ દ્વારકા અને જામનગર જિલ્લો બને, સમગ્ર હાલાર બને, એ પ્રકારે તેઓ પરિણામ સર્જવા માટે પણ તૈયાર હોય એવી અહીં પ્રતીતિ થાય છે। ત્યારે ખૂબ ઉત્સાહથી, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા એ બદલે એમને હૃદયપૂર્વક અભિવાદિત કરી એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને ખાતરી છે કે આવતી 4 તારીખે મજબૂતીથી હાલારમાંથી હોય કે સમગ્ર ગુજરાતમાંથી હોય, એક કમળ તો પહેલાં જ ખીલી ગયું છે, પણ બાકી 25 કમળ પણ મજબૂતીથી ખીલી અને દિલ્હી પહોંચશે। ફરીથી આ ક્ષેત્રની દીકરી તરીકે, આ ક્ષેત્રના સર્વે પરિવારના સદસ્ય તરીકે હું તમામ પરિવારોનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચાડી શકું એ પ્રકારનું પરિણામ સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય કરશે।